ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમો સામે વિરોધ ફાટી નીકળ્યો. લોન લેતી વખતે મિલકત પર બોજો પાડવાના નિયમનો વિરોધ કરાયો. પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારા ન હોવાથી લોકોને મુશ્કેલી પડી શકે છે. નવા નિયમમાં 7/12 પર બોજો પાડવાની જોગવાઈ કરાઈ છે. જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો. ઉતારામાં નામ ન હોવાથી અનેક અરજદારોને લોન મળતી નથી. મંત્રી રમણભાઈ સોલંકી અને સૌરભજી ઠાકોરને મળીને રજૂઆત કરાઈ. 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય પરત તો આંદોલન કરવાની ચીમકી આપી. પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોર સહિતના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. ઠાકોર બાદ ભીલ સમાજે પણ બંધારણ બનાવ્યું. ગરબાડા ખાતે ભીલ સમાજ પંચની આદર્શ પંચની બંધારણ અમલમાં મૂકવા બેઠકનું આયોજન કરાયું. હાલ સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરવા પહેલ કરાઈ, જેમાં ખાસ કરીને લગ્ન બંધારણમાં દહેજને લેવડ દેવડ બંધ કરવી, લગ્ન ખર્ચમાં 1,21,000 રૂપિયાથી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની 250 ગ્રામની ઝાંઝરી ચાંદીનું મંગળસૂત્ર, સોનાના ઘરેણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું. તેમજ કન્યાદાનની વસ્તુઓમાં વાસણો, નોતરું, ચાંદલો 100 થી 1,000 રૂપિયા સુધી મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તેમજ ચા પીવડાવી અને ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ તરફ બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કર્યું નવું બંધારણ. બેચરાજી ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા, જેમાં નિયમો તોડનારને ભારે દંડ કરવો પડશે. સમાજના બંધારણનો ભંગ કરનારને 51,000નો દંડ થશે. બંધારણ તોડનારા દીકરા દીકરીના સગપણમાં કમિટી થશે આડેરૂપ. છૂટાછેડાના કિસ્સામાં કસૂરવાર પક્ષ 5 લાખનો દંડ ભરવો પડશે. દંડની રકમમાંથી 25,000 સમાજમાં જમા કરાવવાના રહેશે. લગ્નમાં ડીજે, ફટાકડા અને વરઘોડા પર મુકાયો પ્રતિબંધ. પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજમાં નહીં થાય સ્વીકાર. જાનમાં 111 અને સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓની મર્યાદા નક્કી. દારૂબંધીનો કડક અમલ. કુરિવાજો ડામવા સમાજનું મોટું પગલું કહી શકાય.